મનીષાબેન, શું નવું છે બેકરી આઇટમમાં? આજે બનાવવાના છે બિસ્કિટ, જેનું નામ છે ફ્રેશ કોકોનટ ક્રન્ચી, જે ફ્રેશ કોકોનટમાંથી બનાવીએ છીએ. ઓકે, નારિયેળનો ઉપયોગ કરીને અને ફ્રેશ જ લેવાના છો, એટલે એનો ટેસ્ટ કંઈક અલગ આવશે રૂટીન બિસ્કિટ્સ કરતા. કેટલી વારમાં તૈયાર થાય છે? આને છે ને બેક કરતા બહુ જ વાર લાગે છે, બીકોઝ ફ્રેશ કોકોનટ બહુ મોઇશ્ચર વાળું હોય છે, એટલે આને બેક કરતા લગભગ 1 થી સવા કલાક લાગે છે. ઓકે, પણ એ કામ અવનનું છે, આપણું કામ નથી. જે આગળની પ્રોસેસ છે અવનમાં મૂકતા પહેલાની, એની પ્રોસેસમાં કેટલો ટાઈમ જાય છે? 5 થી 7 મિનિટ. ઓકે, ને ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લીધું છે? ફ્રેશ કોકોનટ લીધું છે, ગ્રેટ કરીને લીધું છે, મેંદો લીધો છે, ઘી છે, સાકર. તો રેડી કરી દઈએ એક સરસ મજાના નારિયેળની ફ્લેવર વાળા બિસ્કિટ. ચોક્કસ. એક મિક્સિંગ બોલના અંદર 2.5 ટેબલસ્પૂન ઘી લેવાનું છે. ઓકે, 3 ટેબલસ્પૂન દળેલી ખાંડ, 1/8 ટીસ્પૂન બેકિંગ પાવડર, ઓકે, 1 ટીસ્પૂનનો 8મો ભાગ. હાજી, આને પહેલા બરાબર મિક્સ કરી લેશું. આમાં ઘી જ લઈએ છે, બટર કે એવું કંઈ ના લઈ શકીએ? નહીં, આ ઘીમાં બહુ જ ફાઇન લાગે છે. ઓકે, આને થોડુંક જ ફીણીશું. બીજા બધા બિસ્કિટમાં ઘણું બધું આપણે એરેશન, મતલબ બહુ ફેરીએ છીએ, અને ઘણી બધી એર નાખીએ છીએ, જ્યારે આના અંદર થોડુંક જ ફીણવાનું છે, ઓકે, કારણ આ બિસ્કિટને બહુ ફૂલાવાના નથી. અચ્છા, જસ્ટ મિક્સ થાય એટલું જ ફીણીએ છે. હાજી, જ્યારે આવી રીતે ફાઇન મિક્સ થઈ જાય ત્યારે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈએ. 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, 3 ટેબલસ્પૂન મિક્સીમાં ક્રશ કરેલું નારિયેળ લેવાનું છે, જેના ઉપરનો જે બ્રાઉન પાર્ટ છે કાઢી નાખવાનો છે. આને બરાબર મિક્સ કરી લઈએ. નારિયેળને ક્રશ કર્યું છે મિક્સરમાં, એ ડ્રાય જ ક્રશ કરી લઈએ છે કે થોડું પાણી એડ કરી શકીએ? નહીં, એકદમ ડ્રાય કરવાનું છે. આવી રીતે બરાબર મિક્સ થઈ ગયા બાદ એના અંદર 4 ટેબલસ્પૂન મેંદો નાખીશું. ઓકે, આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ થી છેલ્લે કેટલા બિસ્કિટ્સ તૈયાર થાય છે? નાની સાઈઝના અગર વાળો તો બારેક થાય છે, મોટી સાઈઝના 8. ઓકે, મિક્સ કરી લઈએ. મેંદો નાખ્યા બાદ બહુ એને ફીણવાનું નથી, બીકોઝ ફ્રેશ કોકોનટના અંદર મોઇશ્ચર હોય છે. ઓકે, જો એને બહુ ફીણવામાં આવશે તો એકદમ ઢીલું પડી જશે. અચ્છા, એટલે અત્યારે એકદમ હળવા હાથે મિક્સ કરીશું. હાજી, ડો રેડી થઈ ગયો છે. આના નાના નાના બોલ્સ બનાવી લઈએ. આવી રીતે નાના ગોળા બનાવી અને આ ફ્રેશ કોકોનટનું છીણ છે એમાં રોલ કરી લેશું. અચ્છા, ફાઇન રીતે એના પર કોટ થઈ જવું જોઈએ. બેકિંગ ટ્રેમાં અરેન્જ કરી દઈએ. જે કણક તૈયાર કરી છે બહુ જ સોફ્ટ છે, બિલકુલ હાર્ડ નથી દેખાતી, એટલે એકદમ સાચવીને ધીમે ધીમે કરવું પડશે આખું. હાજી, અને એને આ રીતે જ રાખીએ છીએ, થોડી જો હાર્ડ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ થાય ખરો? ના, કંઈ નહીં પ્રોબ્લેમ થાય, થોડુંક તમારી શેપ આપવામાં થોડી ગડબડ થઈ જાય, અધરવાઇઝ તો કંઈ ટેસ્ટમાં કંઈ ફરક નહીં. ઓકે, જે કોપરાનું છીણ છે, ફ્રેશ નારિયેળનું છીણ છે, એ કેટલું લીધું છે? લગભગ 1/4 કપ જેટલું જાશે. આવી રીતે એને પ્રેસ કરી દેવાનું છે. ઓકે, ખાલી આ એક બિસ્કિટમાં એટલું છે કે થોડી ધીરજ રાખવી પડે છે બેકિંગ માટે, કારણ ફ્રેશ કોકોનટમાં બહુ મોઇશ્ચર હોય છે, એટલે એને બેક થતા બહુ જ ટાઈમ લાગે છે, પણ ટેસ્ટ બહુ જ અમેઝિંગ છે. પણ અમે સૂકા કોપરાનું છીણ લઈ શકીએ ખરા? ટેસ્ટમાં થોડોક ફરક પડી જાય ઓકે, એટલે આખી ડીશ જ ચેન્જ થઈ જશે જો એ કરીશું તો. બેક કરવા માટે મૂકીએ. ડિગ્રી ઉપર અત્યારે 1 કલાક માટે રાખીએ છીએ. અચ્છા, ટેમ્પરેચર પણ ડાઉન છે અને ટાઈમ વધારે છે, એટલે ઓફકોર્સ વાર તો લાગશે તૈયાર થવામાં. તૈયાર છે ફ્રેશ કોકોનટ ક્રન્ચી. મને આવો જ કલર ગમે છે, એટલા માટે હું આવી રીતે બેક કરું છું. અધરવાઇઝ જેને ના ગમતો હોય, વ્હાઈટ જ રાખવો હોય, તો હજી એને સ્લો ટેમ્પરેચર પર રાખી અને કલરને મેન્ટેન કરવો જોઈએ. ઓકે, અને આને તરત જ સર્વ કરીએ છીએ કે થોડું ઠંડુ કરીએ પછીથી, અને કેટલા દિવસ સ્ટોર થઈ શકે?
ફ્રેશ કોકોનટ ક્રન્ચી છે એટલે 10 થી 12 દિવસ રહેશે. અને બીજું છે કે તમે જ્યારે હવનમાંથી કોઈ પણ વસ્તુ નીકળે અને ગરમ ગરમ ખાઓ એની મજા જ અલગ હોય ઓકે. છે. ફ્રેશ કોકોનટ ક્રન્ચી બનાવવા માટે જોઈશે કણક બનાવવા માટે ઘી 2.5 ટેબલસ્પૂન, દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન, બેકિંગ પાવડર 1/8 ટીસ્પૂન, મિલ્ક પાવડર 1 ટેબલસ્પૂન, છાલ કાઢીને ક્રશ કરેલું લીલું નારિયેળ 3 ટેબલસ્પૂન, મેંદો 4 ટેબલસ્પૂન, લીલા નારિયેળના છીણ 1/2 કપ. ફ્રેશ કોકોનટ ક્રન્ચી બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં ઘી લઈ તેમાં દળેલી ખાંડ, બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરો. તેમાં મિલ્ક પાવડર, છાલ કાઢીને ક્રશ કરેલું લીલું નારિયેળ ઉમેરી મેંદો ઉમેરી કણક બાંધો. આ કણકમાંથી બોલ્સ બનાવી લીલા નારિયેળના છીણમાં રોલ કરી બેકિંગ ટ્રેમાં મૂકી અવનમાં 150 ડિગ્રી પર 1 કલાક માટે બેક કરો. બેક થઈ જાય પછીથી તેને સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો.